રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? કામ તો મારા મહારાજને પડ્યા કે છે. આજે સતી રે હે આવીને રાયના શરણે
હારે જેવી આપણી છે રજતા સતી આવા મેળા બોલે એ આવા મેળા બોલે હારે જેવ જીવવા એ તારે મરવો ઘણી પ્યારું પ્યારું લાગે એ ભઈઓ માન્યાનો અવતાર જીવવા એ તારે મરવો ઘણી પ્યારું લાગે અરે તારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળા બોલતી હોય હસદઈ તો આજે આપણી આ રૈયતને આપણું સંતાન જ સમજીએ છે ને તો મારા નાથ આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજ રાણી રે કહે ને રાજા સાંભળો રે આની તારો મારા આજ રાણી રે કહે ને રાજા સાંભળો રે આ રાણી રે કહે રાજા સાંભળે બાબાનાથ ઓને કરો તમારા હાથા દરડા તેરી આવા રાણી રે કહે રાજા સાંભળે આજ લાસા રે લખની રે સાગોણા લાડકી રે સત્ય વાત છે રાણી આની સાગોણા તેરો હાર સ્વામી મારા આજ લાસા રે લખની સાગોણા લાડકી રે
આવા એમ રે એ કહેવાથી આપો વાજ્યા રે આવા એમ રે કહેવાથી આપો હા મારા નાથ આજ જોગમાયાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી તણતણ દીકરીઓ રાજમાં રમતી હોય આજ એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય અરે સતી હજી આપણે સમજ્યા નહીં કારણ કે દીકરી કે બાળકા ઘરનો આશરો કહેવાય જો આજ અમને પણ આવી ગયો તો કાલે પોતપોતાને શાસન ચાલી જાય હા મારા નાથ અને હે સતી કાલ મારા ગયા પછી જો આપણે એક પણ બાડો બગડો કે લૂલો લંગડો એક આદ કુંવર હોય ને સતી હા મારા નાથ તો આ રાજ ચલાવે નકરા રાજને એક દિને સમય મણમણના તાળા લાગશે એ માટે આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના આસણે જવાન રજા આપો રાણી શિવના આસણે જવાન રજા આપો અરે ના મારા નાથ આજે મનમાં તો તમને હું નહીં જવા દઉં અરે મારા નાથ આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ અમ પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન આજે તમે જાણો છો મારા નાથ આજે આપણી આ રૈયત પણ જાણે છે કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા હા સતી આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ અને તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પારકી થા પણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીળા કરી એની અર્ઘ્યથી વિદાય કરીને પછી વન જાવ તો મારી ચિંતા દૂર થઈ જાય મારા નાથ ચિંતા દૂર થઈ જાય ભલે સતી